કાર દ્વારા અકસ્માત કરી 6 ઇસમોને ગંભીર તેમજ સામાન્ય ઈજા કરી નાસી જનાર કાર ચાલકને રાજસ્થાન ઉદેપુર ખાતેથી ધરપકડ કરતી ટ્રાફિક પોલીસ અમદાવાદ શહેર બાપુનગર વિસ્તારમાં નબીરાઓએ મસાલો ખાવા બાબતે તેમજ રૂ 1000ની લેતી દેતી બાબતે ઝઘડો તકરાર કર્યા બાદ લોકો ભેગા થઈ જતા એકબીજાથી બચવા માટે ભાગદોડ થયેલ આ દરમિયાન આરોપી કાર GJ 27E1289નો ચાલક પોતાના કબજાની કાર પૂરઝડપે રિવર્સમાં ચલાવી સાહેદ વિજય પદ્મશાળીને તથા હિતેન હર્ષદભાઈ પરમારને કારથી ટક્કર મારી વિજયને ડાબા પગના ઘૂંટી ઉપર ફ્રેક્ચરની તથા હિતેનને શરીરે નાની મોટી ઈજાઓ કરી પોતાની કાર આગળના ભાગે ચલાવી આગળથી પાછી વાળી ફરીથી પોતાની કાર પૂરઝડપે બેદરકારી તેમજ ગફલતભરી રીતે ચલાવી અન્ય 4 જેટલા ઇસમો શ્રી રાજનસિંહ રાજપૂત તથા સાહેદ રોહિતસિંહ રાજપૂત તથા મોહિત રાજપૂત તેમજ કલ્પેશભાઈ પરમારને તેની કારથી ટક્કર મારી ઉડાડીને શરીરે ડાબા હાથના કાંડા ઉપર તથા કલ્પેશ પરમારને જમણા હાથના કાંડા ઉપર ફ્રેક્ચરની ગંભીર ઈજાઓ તથા સાહેદ રોહિત તથા મોહિતને શરીરે સામાન્ય ઈજાઓ કરી તેની કાર લઈ ભાગી ગયેલ. ટ્રાફિક વિભાગ અમદાવાદ શહેરનાઓના માર્ગદર્શન હેઠળ અકસ્માતમાં સંડોવાયેલ કાર ચાલકની તપાસ કરતા અકસ્માત કરનાર કાર ચાલક હેમંતસિંહ ઉર્ફે કરણસિંહ બુરસિંહ રાજપૂત હોવાનું જણાઈ આવેલ, જેથી તેના રહેણાંક મકાને તેમજ તેની બેઠક ઉઠકની જગ્યાએ વસ્ત્રાલ વિસ્તારમાં તપાસ કરતા તે મળી આવેલ નહીં. ગુનામાં સંડોવાયેલ પોતાની ઉપરોક્ત કાર લઈ પોતાના વતન રાજસ્થાન ઉદેપુર ખાતે નાસી ગયેલ. ત્યારબાદ ઉપરોક્ત આરોપી તથા તેનો મિત્ર તરુણ શુક્લ અકસ્માતમાં ઈજા પામનારના સગા સંબંધીઓને ધમકીઓ આપતા હોય, જે બાબતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પણ અલાયદી ફરિયાદ દાખલ થયેલ, જેથી સદરી આરોપીની ખાનગી રાહે બાતમી હકીકત મળતા ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરેલ છે. તેમજ સદરી આરોપી તથા તેના સાથી મિત્ર તરુણ શુક્લને બાપુનગર પોલીસ સ્ટેશનના ગુનાના કામે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.